હેલો મિત્રો, કેમ છો? જય માતાજી, જય દ્વારકાધીશ. તમને બધાને ખબર જ છે કે નવરાત્રિ કાલથી શરૂ થાય છે અને હું ટીચર છું, બરાબર. હું જોબ કરું છું. મને જ્યારે ટાઈમ મળે ત્યારે હું કામ કરી શકું. તો આજે હું ઘરે જલ્દી આવી ગઈ છું કેમ કે બોર્ડની એક્ઝામ હતી, એટલે છોકરાઓને ને અમને ઘરે જલ્દી કાઢી મૂક્યા છે કેમ કે અમારી સ્કૂલમાં સેન્ટર છે બોર્ડનું. આપણે ઘર ચાલુ કર્યા છે, ઘરની સફાઈ, ઝાડા બાળા પાડી લઈશું. નવરાત્રિ છે, ચાલો. આમ સુધી ઝાડા એટલા બધા હોય નહીં કેમ કે આપણે રેગ્યુલર પાડતા હોઈએ એટલે એટલા બધા હોય ના. અમને એમ વિચાર્યું કે જે નાના મોટા દેખાય તો આપણે લઈ લઈએ, મોટી મોટી સફાઈ કરી દઈએ. મારા ત્યાં મને જાજુ તો કંઈ જોવા ના મળે કેમ કે મારી રેગ્યુલર સફાઈ ચાલતી જ હોય. અને એક તો ઘર ગંદુ ના થાય એનું મેઇન કારણ તો પાછું એ છે કે અમે ઘરે જ નહીં હોતા. મારું ઘર જ્યાં ટાઈમ તો બંધ રહે. હું નોકરી કરું, મારા ઘરવાળા નોકરી કરે, ઘર જ બંધ હોય એટલે ઘરમાં ગંદુ કેટલા થવાનું કહો મને. બાળકો અમારે છે નહીં કે ઘર ગંદુ કરે, એટલે ઘર અમારું સદાય ચોખ્ખું જ રહે ભાઈઓ મિત્રો. અને જે થોડું ઘણું ગંદુ થયું છે, થોડું જાજુ, વધારે નહીં, એને અત્યારે આપણે સાફ કરી રહ્યા છીએ. બરોબર, તો આપણે આગલી રૂમમાં ઝાડા સાફ થઈ ગયા. હવે આ રૂમમાં ઝાડા સાફ કરીશું આપણે. બરોબર, આ મારો અંદરનો રૂમ છે, બેડરૂમ. ઝાડા સાફ થઈ ગયા છે મિત્રો. માડીના આગમનની તૈયારીઓ. આપણે રહ્યા ગુજરાતી માણસો, નવરાત્રિ હોય તો આપણા ઘરમાં આપણને આ રીતના સાફ સફાઈ કરવી એ આપણું નિયમ. ગુજરાતી માણસોને તો કેવું કે સાફ સફાઈ કરવાના બહાના જોઈએ, એમ કહીએ તો ચાલે કે ગુજરાતી માણસો સાફ સફાઈ કરવાના બહાના જ ગોતતા હોય. ગુજરાતી માણસોના ઘર ચોખ્ખા જ હોય, ઝાઝી સફાઈ કરવી ના પડે, ચોખ્ખા જ હોય. એમ તમે જોઈએ મારે ચોખ્ખું જ છે, ઝાઝી કંઈ મહેનત કરવી પડે એવું છે નહીં, ચોખ્ખું જ છે. હવે આ રૂમમાંથી ઝાડા પડી ચૂક્યા છે મિત્રો. હવે આપણે જઈશું કિચન તરફ. હવે આપણે આવી ગયા છે ગેલેરીમાં. અહીંયા પણ આપણે ઝાડા પાડીએ છીએ મિત્રો. ચાલો. બધી જગ્યાએથી ઝાડા પડી ચૂક્યા છે. આપણું કામ ઓલમોસ્ટ બંધ થઈ ગયું છે. હવે આપણે ઝાડુ ફોલ્ડ કરી અને હતું એની પાછળની જગ્યાએ લટકાવી દઈશું. ઝાડા માટેનું કામ પૂર્ણ નથી.
ચલો મિત્રો, તો આ રીતે મારી સફાઈ તો ચાલુ રહેશે. પાછા હજુ કન્ટિન્યુ કરીએ આપણે. પહેલાં હું આ પતાવી દઉં, ફરી પાછી આગળ કન્ટિન્યુ કરું. કયો સારો છે કમેન્ટ કરીને કહો. ચલો ફટાફટ બતાવો, મેસેજ કરીને કહો કયો સારો. એક આ લાવી છું અને એક આ લાવી, બંને 150-150ના છે. મને કોને કયો સરસ લાગે.